welfare of the society is a really doubtful concept in my mind. સમાજનું કલ્યાણ, માનવ કલ્યાણ એ મારા માટે મગજની અંદર કાયમ શંકાસ્પદ રહ્યું છે. હા, એ ઐશ્વર્ય આદર્શ છે, આદેશ પણ છે. પણ એવા લોકો જે માણસોએ નક્કી કર્યું છે એની જિંદગી એના માટે નથી, એને કશું જોઈતું નથી, એની જિંદગીમાં કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવે એ એનું જીવન સમાજના હિત માટે ખર્ચી નાખવા માંગે છે. આવું જીવનારા માણસો સમાજ માટે કામ કરી શકે. કેટલા ટકા આવા હશે? નહીં. જ્યારે સમાજ એટલો બધો સ્વાર્થી છે, એક વ્યક્તિ, તો એ હંમેશા એવું વિચારશે એ પોતે કેવી રીતે સુખી થાય, એ કેવી રીતે આનંદમાં રહે, એની જિંદગીનું કલ્યાણ કેવી રીતે થાય, એના કુટુંબનું કેવી રીતે થાય, એ પહેલા વિચારશે કે પહેલા સમાજનું કલ્યાણ વિચારશે? કયું વિચારશે? નહીં, એ શક્ય નથી. માણસ હંમેશા પહેલા પોતાની તરફ જશે. 99% માનવજાત આ કરશે અને પછી પોતાનું પેટ ભરાઈ જશે તો એ બીજાના કલ્યાણ અંગે વિચારશે.